માતા સબરીના ઘટમાં પણ આવ્યા શ્રીરામ. 22 જાન્યુઆરી જે આપણા માટે ખૂબ જ યાદગાર દિવસ, ગૌરવમય ઐતિહાસિક ક્ષણ આપણા માટે હતી. આખું જગત, દરેક વ્યક્તિ રામમય બની ગયા હતા. ભગવાન રામના નારા લગાવતા હતા, જય શ્રી રામ, જય શ્રી રામ. અને એ ક્ષણને આપણે જીવનમાં ક્યારેય પણ ન ભૂલી શકીએ. ખરેખર જોવા જઈએ, આપણે આપણા ઘરની અંદર ભગવાન રામની પૂજા કરી, આપણા ગામના મંદિરની અંદર પૂજા કરી, પરંતુ છતાં પણ હું આપ લોકોને એક પ્રશ્ન કરીશ, છતાં પણ ઊંડે આપણે ક્યાંક તો એ ભાવના છે જ. શું ભાવના છે? કે આપણે પણ અયોધ્યા જઈએ અને રામલલ્લાના દર્શન કરીએ. શું આવી ઈચ્છા આપણી નથી? દરેકના અંદર આ ઈચ્છા છે અને દરેક જ્યારે પણ મોકો મળે તો પ્રભુના દર્શન માટે જાય છે. વિચાર કરો, એ રામ ઘરે પણ આપણા મંદિરમાં છે, આપણા ગામની અંદર મંદિરમાં પણ પ્રભુ શ્રી રામ બિરાજમાન છે. છતાં પણ આપણને એ જગ્યાએ જવાનું મન થાય છે જ્યાં અયોધ્યાની અંદર પ્રભુ શ્રી રામચંદ્રજીએ અવતાર ધારણ કર્યો હતો. ત્યાં તો પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી આપણી ભાવના ઓર ઉત્કંઠ બની ગઈ કે આપણે ક્યારે જઈએ. તો વિચાર કરો સજનો, મહત્વ શેનું થયું? પ્રાણ પ્રતિષ્ઠાનું. ઘણા મંદિરોમાં કોઈ પણ ઈશ્વરની, કોઈ પણ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય, ઘણી વાર 2 મહિના અગાઉ, 4 મહિના અગાઉ મૂર્તિ આવી જાય છે. એ મૂર્તિની પાસે જોઈને કોઈ પ્રાર્થના નથી કરતું, કોઈ એની પાસે માનતા નથી માંગતું, કોઈ હાથ જોડીને વંદના નથી કરતું, એની પૂજા નથી કરતું. જ્યારે એ જ ઈશ્વરની, એ મૂર્તિની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, પછી જ એને મંદિરમાં પધરાવવામાં આવે છે. એની સામે આપણે વંદના કરીએ છીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. આપણે એમની પાસે માનતાઓ રાખીએ છીએ, આપણે એની પાસે વરદાન માંગીએ છીએ. પણ ક્યારે? તો આપ કહેશો કે પ્રાણ પ્રતિષ્ઠા પછી. તો વિચાર કરો સજનો, મહત્વ શેનું થયું? પ્રાણોનું મહત્વ થયું. આમ પણ તમે જોયું હશે સજનો કે એક બાળક હોય છે, એના પ્રાણ પણ તાળવેથી જ આવે છે. અને કહેવાય છે કે જ્યાંથી આપણા પ્રાણ આવ્યા છે અને ત્યાંથી જ પ્રાણ જ્યારે નીકળે છે તો જીવ અવશ્ય મુક્તિ, નિર્વાણ, મોક્ષ, સાકેત ધામને પ્રાપ્ત કરે છે. ભગવાન શિવજીના મંદિરની અંદર પણ જ્યારે શિવલિંગ પધરાવવામાં આવે છે તો દરવાજેથી કે બારીએથી નથી લાવવામાં આવતું, પણ ઉપરથી શિવલિંગને પધરાવવામાં આવે છે. આપણા પ્રાણ પણ તાળવેથી આવે છે. એટલે આપ લોકોને ખ્યાલ હશે કે નાના બાળકનું તાળવું હોય એકદમ નરમ હોય છે, એટલે ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. કેમ કે પ્રાણનો પ્રવેશ ત્યાંથી થયો હોય છે. એટલે જ ઉપનિષદની એક કથા આવે છે કે એકવાર આપણી બધી ઇન્દ્રિયો વચ્ચે એક વિવાદ થાય છે. નેત્ર ઇન્દ્રિય કહે છે કે હું સૌથી શ્રેષ્ઠ છું, મારાથી જ આખું જગત જોઈ શકાય છે. કર્ણ ઇન્દ્રિય કહે છે હું શ્રવણ કરું છું ત્યારે જ બધી ક્રિયાઓ થઈ શકે છે. જીભ્યા કહે છે હું જ ભોજન ગ્રહણ કરું છું ત્યારે શરીરને શક્તિ મળે છે. હાથ કહે છે હું કામ કરું છું ત્યારે બધું થાય છે. આમ બધી ઇન્દ્રિયો પોતપોતાને મોટા દેખાડવા માટે પ્રયત્ન કરે છે. પછી બધી ઇન્દ્રિયો વચ્ચે એક સમજૂતી થાય છે, નિર્ણય થાય છે કે આપણે બધા 6 મહિના માટે જઈએ. કોના વગર નથી ચાલતું, એ સર્વશ્રેષ્ઠ. પગ ઇન્દ્રિય જાય છે, પગ ગયા અને પગ 6 મહિના પછી પાછા આવે છે. પૂછ્યું, ભાઈ મારા વગર કેવું રહ્યું? તો કે કાંઈ નહીં, જેમ પાંગડો વ્યક્તિ રહે એવી રીતે આરામથી ચાલી રહ્યું હતું. જીવ્યા જાય છે, પૂછ્યું કે મારા વગર કેવું રહ્યું? ત્યારે બધી ઇન્દ્રિયો કહેવા લાગી, એક મૂંગો વ્યક્તિ જીવે એ રીતે જીવી લીધું. આમ દરેક ઇન્દ્રિય વગર અને પછી આ શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળવાના થયા તો બધી ઇન્દ્રિયો એક સાથે પોકાર કરીને કહેવા લાગી, તમે નહીં જાઓ, તમારા વગર તો અમારું કોઈ પણનું અસ્તિત્વ નથી. હકીકતમાં સજનો ત્યારે નિશ્ચિત થાય છે કે પ્રાણ છે એ સૌથી શ્રેષ્ઠ છે, એનું સૌથી વધારે મહત્વ આ શરીરની અંદર છે. કારણ કે આ શરીર તો એવું ને એવું જ રહે છે, પણ જ્યારે આમાંથી પ્રાણ નીકળી જાય છે તો નથી આપણે આંખેથી જોઈ શકતા, નથી કાનેથી સાંભળી શકતા,
નથી જીભ્યાથી બોલી શકતા. એટલે સંતો કે છે, ખાલી પિંજરા પડા રહ જાયેગા, જબ હંસ અકેલા ઉડ જાયેગા. આની અંદર પ્રાણ શક્તિ જ્યારે નીકળી જાય છે, પછી આ પિંજરું ખાલી રહી જાય છે. ખાલી પિંજરાની કોઈ કિંમત નથી, પણ આની અંદર પ્રાણ છે ત્યારે જ આ શરીરની કિંમત છે. એટલે જ કબીર સાહેબે બહુ સરસ કીધું, કહેતા હું કહ જાત હું, કહું બજાએ ઢોલ, શ્વાસા ખાલી જાતે तीन लोक का मोल, ऐसे महंगे मोल का एक श्वास जो जाए, सौदा लोक न पटतरे काहे तुरी मिलाय. આ વેશ કિંમતી જે શ્વાસ છે, 14 લોકની સંપત્તિ આપવા છતાં પણ એ ફરી પ્રાપ્ત નથી થતા. અને એનો અનુભવ આપણે કોરોના કાળમાં કરી જ લીધો. કોરોનાના સમયે એક શ્વાસ માટે લોકો તડપી રહ્યા હતા. અગર એક પ્રાણ કોઈને અપાતા હતા, એક શ્વાસ આપી શકાતો હોત, તો જે કરોડપતિ હોત એ કોઈ દી આ સંસાર છોડીને જાત જ નહીં. તો મહત્વ છે પ્રાણોનું. એટલે જ સંતો કે છે કે જેવી રીતે ગતિ વગરનો અશ્વ શોભાયમાન નથી, પ્રાણ વગરનું ઘોડિયું શોભાયમાન નથી, અને દાંત વગરનો હાથી શોભાયમાન નથી, પાણી વગરની નદી શોભાયમાન નથી, અને પુષ્પ વગરનું કે જે વૃક્ષ શોભાયમાન નથી, ફળ વગરનું વૃક્ષ શોભાયમાન નથી, એવું જ પ્રાણ વગરનો આ દેહ પણ નિસ્તેજ છે. તો મહત્વ શેનું થયું? પ્રાણોનું થયું. અને આપણે એ સમયે એક ભજન અક્ષર સાંભળતા હતા કે સબરી કે ઘર આયે રામ. જ્યાં પણ જો મોટા મોટા હોર્ડિંગ અને ભજનમાં પણ આપણે સાંભળતા હતા કે સબરી કે ઘર આયે રામ. શું ભગવાન શ્રી રામચંદ્રજી સિર્ફ માતા સબરીના ઘરે જ આવે? નહીં. સબરી જેવી જેની ભાવના હશે તો એની પાસે પણ ભગવાન આવશે. તો સબરીએ તો કોઈ દિવસ ભગવાનને જોયા નહોતા. ફક્ત એમના ગુરુ મહારાજજી મર્તંગ ઋષિએ એને વચન આપેલું કે સબરી તે મારી એવી સેવા કરી છે, અને એવા જ્ઞાનને સબરીએ પ્રાપ્ત કર્યું હતું કે તારા ઘરે, તારે ત્યાં સાકારમાં પ્રભુ શ્રી રામચંદ્રજી આવશે. એ સમયે મોબાઈલનો જમાનો એ નહોતો કે કોપી છે એ તમે શેર કરી દો, પરંતુ એ સમયે કોઈ ફોટાનો જમાનો નહોતો. વિચાર કરો સજનો, યુવાનીથી માંડીને ગઢપણ આવી જાય છે, માથાના વાળ સફેદ થઈ ગયા, આંખ પર છાજલી રાખીને સબરીબાઈ ગુરુ મહારાજના વચન પર વિશ્વાસ હતો, જુએ છે મારા પ્રભુ ક્યારે આવે. અને એક ક્ષણ આવી જાય છે. સબરીએ કેટલી તૈયારી કરી હતી કે મારા પ્રભુ આવશે તો હું એમને આ સરસ મજાનો ત્રાંબાનો લોટો ઘસીને રાખ્યો તો એમના ચરણ ધોઈશ, એમને બોર ખવડાવીશ. બોરે ચાકી ચાકીને લાવ્યા હતા. આપણને ખબર છે સબરીએ ભગવાન રામને બોર ખવડાવ્યા અને પોતાના આંખના અશ્રુથી ભગવાનના ચરણ ધોઈ નાખ્યા. આપણે આંખના અશ્રુ તો જોયા, પણ એ આંખના અશ્રુ કેમ? તો એની પાછળ પણ રહસ્ય છે. કેમ કે સબરીબાઈને જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી પધાર્યા ત્યારે એના ગુરુની યાદ આવી. કારણ કે ગુરુ મહારાજજીએ કીધું હતું કે સબરી તારા ઘરે પ્રભુ આવશે. અને કે જે એને હર્ષના આંસુ હતા, ગુરુ મહારાજજીની યાદના આંસુ હતા. વિચાર કરો સજનો, મીરાબાઈ જ્યારે નાચ્યા ઘૂંઘરું પહેરીને, પગમાં પાયલ પહેરીને, તો આપણને નાચેલા દેખાયા, પરંતુ એની પાછળનું જે રહસ્ય હતું કે એને નાચવા પાછળનો એક જ મકસદ હતો કે જે પણ વ્યક્તિ આવશે એને હું મારા ગુરુ મહારાજજીનો સંદેશ, જ્ઞાનનો સંદેશ એના સુધી પહોંચાડીશ. તો સબરીબાઈના અશ્રુ તો દેખાયા, પરંતુ સબરીબાઈ ને ગુરુના વચનની યાદ આવી હતી. વિચાર કરો સજનો, ભગવાન શ્રી રામચંદ્રજી આવ્યા તો એ કઈ રીતે ઓળખી શક્યા? કારણ કે પેલા નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાં જે પ્રભુ શ્રી રામચંદ્રજી સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સહજ આનંદ છે, એવા સ્વરૂપનું દર્શન મર્તંગ ઋષિએ ઘટ મંદિરમાં કરાવ્યું હતું. અને ઘટ મંદિરમાં પ્રભુ રામનું દર્શન એ રોજ સવાર સાંજ કરતા હતા. એટલે જ્યારે ભગવાન રામ એની સમક્ષ આવી જાય છે તો એ તરત ઓળખી જાય છે પ્રભુને. વિચાર કરો સજનો, તો એ કયું જ્ઞાન હતું સબરીબાઈ પાસે? આપણને બોર ખવડાવ્યા હતા એ યાદ છે, ચરણ ધોયા હતા એ યાદ છે,
પરંતુ સચનું શું આપણે જાણીએ છીએ જ્ઞાન? જે જ્ઞાન સબરીએ મર્તંગ ઋષિ પાસેથી પ્રાપ્ત કર્યું હતું, જેને કારણે આવેલા પ્રભુ શ્રી રામને એ ઓળખી ગયા હતા. સજનો, હું આપ લોકોને એ જ કહીશ કે મર્તંગ ઋષિ જેવા આત્મજ્ઞાની ગુરુ હશે જે આપણને ઘટ મંદિરમાં એ રામનું દર્શન કરાવશે, તો આપણી પાસે પણ એ રામ આવશે, તો આપણે ઓળખી શકીશું એ રામને. નામદેવજીની સામે કૂતરાના રૂપમાં ભગવાન આવ્યા તો પણ ઓળખી ગયા, અને એમણે પાછળ ઘીની વાટકી લઈને જાય છે કે ભગવાન, આવી કોરી કોરી રોટલી નહીં ખાવ, તમારું ગળામાં વાગી જશે, આ થોડું ઘી ચોપડો. એકનાથ મહારાજની સામે ગધેડાના સ્વરૂપમાં આવ્યા તોય ઓળખી ગયા. અને કદાચ એ પ્રભુ આપણી સામે આવી જશે તો આપણે કઈ રીતે ઓળખશું? જ્ઞાનની જરૂર છે. જ્ઞાન વગર આવેલા પ્રભુને આપણે નહીં ઓળખી શકીએ. કયું જ્ઞાન? જેના માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે, રાજ વિદ્યા રાજગૃહમ પવિત્રમ ઇદમ ઉત્તમ મમ. જે રાજાઓની વિદ્યા છે, સર્વોત્તમ છે, જે સહજ યોગ છે, જે માનવ માટે પણ અને સંન્યાસી દરેક વ્યક્તિ કરી શકે એવો જે સહજ યોગ છે, એનું જ્ઞાન સમયના યુગ પુરુષ કરાવતા હોય છે. અને એ જ્ઞાનને જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ તો આપણે પણ ભગવાનને ઓળખી શકીશું. માટે સજનો, જીવનમાં આપણે એમ ઈચ્છતા હોય કે આપણા ઘરમાં પણ રામ આવે, આપણી ઝૂંપડીએ પણ રામ આવે. કદાચ એ રામ આવી જાય, આપણી પાસે શું ટચસ્ટોન છે, શું કસોટી છે કે આવેલા રામને ઓળખી શકીશું? તો આજ આવશ્યકતા છે જ્ઞાનની, આજ આવશ્યકતા છે અંતરદ્રષ્ટિની, આજ જરૂરી છે એ પ્રભુના પાવન નામની, જે જ્ઞાનને જાણીને જીવ આવેલા એ ઈશ્વરને ઓળખી શકે. માટે આવો સબરીના ઝૂંપડીએ જ નહીં, સબરીના ઘરમાં નહીં, માતા સબરીના ઘટમાં પણ આવ્યા શ્રી રામ. સબરીના ઘટમાં પણ ભગવાન શ્રી રામ પધાર્યા હતા.